એક સુંદર મજાની સાંભળવા જેવી વાત કહું તમને। આપણા જેટલા પણ મંદિરો છે ત્યાં દેવી દેવતાઓ રહેતા હોય છે। જ્યારે કોઈ અપવિત્ર માણસ મંદિરમાં જાય છે ત્યારે કહે છે કે દેવી દેવતા અપવિત્ર થઈ જાય છે, તેમ અપવિત્ર માણસને મંદિરમાં ઘૂસવા દેવામાં આવતો નથી। ઉલટું છે આ। હકીકતમાં કોઈ અપવિત્ર માણસ હોય અને મંદિરમાં જાય તો પવિત્ર થઈ જવો જોઈએ, એની જગ્યાએ દેવી દેવતાઓ અપવિત્ર થઈ જાય છે। તેનો મતલબ એવો થાય કે દેવી દેવતા જે છે ને તે અપવિત્ર માણસ કરતાં કમજોર છે। શું કમજોર છે દેવી દેવતા અપવિત્ર માણસ કરતાં? જે દેવી દેવતાઓ આવા કમજોર હોય અને અપવિત્ર માણસને પવિત્ર ન કરી શકતા હોય તો તેવા દેવી દેવતાઓ શું કામના અને તેવા મંદિરો શું કામના? મંદિરો એવા હોવા જોઈએ કે જ્યાં અપવિત્ર માણસ જાય તો તે પવિત્ર થઈને બહાર નીકળે। જો તેવા મંદિરો હોય તો તે ધર્મનું રક્ષણ કરી શકે અને તેનાથી ધર્મ અને આ દેશ આગળ આવે। આવા મંદિરોથી આગળ આવે જે મંદિરો અપવિત્ર માણસને પવિત્ર કરી ન શકતા હોય। વાત સમજવા જેવી છે। ન સમજાય તો ફરી સાંભળો, વિચારો અને સમજો।